નમસ્કાર. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ એ ત્રિવેદી, જિલ્લા પંચાયત પોરબંદર. તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી પ્રભાવિત થયેલા પાક નુકસાનની સર્વે આંકલનમાં સમગ્ર જિલ્લાની અંદર ખરીફ વિસ્તારની અંદર કુલ 1,16,498 હેક્ટરમાં વાવેતર નોંધાયેલું હતું અને આ તમામે તમામ અસરગ્રસ્ત તમામ ગામોનો 3 તાલુકાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો આપણે નિયત સમય મર્યાદાની અંદર સરકારશ્રીના ધારાધોરણો અને નિયમ અનુસારનો સર્વે ગામના આગેવાનશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટી મંત્રીશ્રીઓ, ગ્રામસેવકશ્રીઓ અને સમગ્ર ટીમની મદદથી તથા આ વિસ્તારનું પ્રજાવત્સલ નેતૃત્વ અને રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રીમાન અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તથા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રીમાન બાબુભાઈ બોખીરિયા સાહેબની સાથ સહકાર અને અન્ય તમામ સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા માનવંતા સભ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા માનવંતા સભ્યો તમામના સાથ સહકારથી અને માનનીય કલેક્ટરશ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના ખૂબ જ અમૂલ્ય માર્ગદર્શન હેઠળ આખો સર્વે નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી સરકારશ્રીના ધારાધોરણનો અને સમગ્ર જિલ્લાનો સર્વે પૂર્ણ કરી અને આજે રાજ્ય સરકારશ્રીને માનનીય કલેક્ટરશ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના પરામર્શમાં રહી અને આખા જિલ્લાનો રિપોર્ટ છે, જે અહેવાલ છે, એ આપણે રાજ્ય સરકારશ્રીને સાદર કર્યો છે. આ તકે હું આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, સ્થાનિક અગ્રણીઓ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રીમાન બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમાન પરબતભાઈ પરમાર, જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અમને સાથ અને સહકાર આપવા બદલ તમામનો હું હૃદયના અંતઃકરણપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે તલાટી મંત્રીના મંડળના પ્રમુખશ્રીનો અને સમગ્ર તલાટી મંત્રીઓનો, સમગ્ર ગ્રામ સેવક મિત્રોનો અને ટીમની અંદર જોડાયેલા સમગ્ર જિલ્લા વહીવટીતંત્રનો અને ખાસ આ તકે હું માનનીય કલેક્ટર શ્રી ધાનાણી સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી અને 1,16,498 પૂરેપૂરું જે નુકસાન હતું એ નુકસાનના આંકડા રાજ્ય સરકારશ્રીને સાદર કરવામાં આવ્યા છે. અંદાજિત 97,190 હેક્ટરની અંદર આપણને અસરગ્રસ્ત વિસ્તાર જોવા મળ્યો હતો, જે પૈકી SDRFના ધારાધોરણો મુજબનો સર્વે કરી અને રાજ્ય સરકારને રિપોર્ટ સાદર કર્યો છે. આપણને આશા છે કે રાજ્ય સરકાર ખેડૂતપુત્રોની સાથે છે અને આ વિસ્તારના કેબિનેટ મંત્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી પણ આ બાબતે સરકારને સતત અવગત કરી રહ્યા છે ખેડૂતોની પરિસ્થિતિથી. એટલે ખૂબ ટૂંક સમયની અંદર આપણા જિલ્લાના અને સમગ્ર રાજ્યના ધરતીપુત્રો માટે ખૂબ સારા સમાચાર આવવાના છે. આપણે આશા રાખીએ. જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત.